ચલો સ્ટાર્ટ કરીએ આપણે. આજનો આપણો એજન્ડા છે કે ટેલીને વોટ્સઅપ સાથે કનેક્ટ કરવાનું અને ટેલીમાંથી બધા રિપોર્ટ વોટ્સઅપ થ્રુ મોકલવાના. અત્યારે કોર્પોરેટ સિવાય બધી જ જગ્યાએ વોટ્સઅપ ચાલી રહ્યું છે. કોર્પોરેટમાં હજુ કદાચ ઈમેલ પર થોડું ઘણું કામ ચાલુ હોય છે, બાકી બધું જ કામ વોટ્સઅપે લઈ લીધું છે. તો ટેલી કંપનીએ રિલીઝ 4.0 ઓનવર્ડ્સ ટેલી પ્રાઇમ રિલીઝ 4.0 ઓનવર્ડ્સ એક ફીચર્સ એક્ટિવેટ કર્યું છે. એનું તમારે સબસ્ક્રિપ્શન કરાવવાનું હોય છે, કોઈને ફીચર્સ એક્ટિવેટ કરવું હોય તો. અને એમાં એ કઈ રીતે કામ કરે છે એ આપણે જોઈશું. એનો ચાર્જીસ એપ્રોક્સિમેટલી કેટલો હોય છે એ આપણે જોઈશું. એને એક્ટિવેટ કેવી રીતે કરવાનું એ આપણે જોઈશું. અને એના માટે કયો નંબર તમારે લેવાનો છે એ આપણે જોઈશું. તો શરૂઆત કરીએ છે. સ્ક્રીનને શેર કરીએ છે. આજનો એજન્ડા હું લખી દઉં. ચાલો, એજન્ડા છે આપણો કે ટેલીને વોટ્સઅપ કનેક્ટ પહેલા કરતા બતાવીશું અને પછી એમાં એના પ્રાઇસીસ, એમાં કંઈક કેટલા કંપની કામ કરે એની અંદર એ આપણે બધું વર્કિંગ કરશું. એટલે ખ્યાલ આવશે કે એની અંદર કેટલી કંપની કામ કરી રહી છે. બરાબર, કેટલામાં એ વર્કિંગ કરશે. ત્યાર પછી આપણે બીજો એજન્ડા છે કે ટીડીએસ નું
ડિડક્શન થી લઈ ટીડીએસ રિફંડ સુધીનો પ્રોસેસ કેવી રીતે તમારે કામ કરવાનું છે. તો પહેલા આપણે એક વોટ્સઅપ ઉપર પહેલા ટેલી પ્રાઇમ ઓપન કરીએ. હવે ટેલી પ્રાઇમ કોઈ પણ કંપની ઓપન કરીએ. આ સેશન ગુજરાતીમાં છે. કોઈને હિન્દીમાં એટેન્ડ કરવું હોય તો તમે હિન્દીમાં પણ એટેન્ડ કરી શકો છો. એ 4 વાગે છે. કોઈ પણ કંપની આપણે ઓપન કરો. આપણે એક કંપની ઓપન કરીએ છીએ. ક્લિયર. હવે મારે ટેલીનું એક રિપોર્ટ જોવો છે. રિપોર્ટ જોવા માટે મારે વોટ્સઅપ કનેક્ટ કેવી રીતે કરવાનું, એનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું, તો એના માટે તમારે શેરમાં જવાનું, મેનેજમાં જવાનું, રિચાર્જ એટલે કે વોટ્સઅપ નંબર. પહેલા તો તમારી પાસે એક ડેડિકેટેડ મોબાઈલ નંબર એવો હોવો જોઈએ કે જે તમારે કંપનીને આપી દેવાનો. એમાં તમે તમારું વોટ્સઅપ ચલાવી શકો નહીં. એક ડેડિકેટેડ વોટ્સઅપ નંબર જોઈએ પહેલું તો. બીજું, ઇન્ટરકાર્ટ કરીને એક કંપની છે જેને ટેલી સાથે કોલાબોરેશન કર્યું છે. આ પ્રોસેસ કરવા માટે તમારે એપ્રોક્સિમેટલી એ લોકો દર મહિને 100 રૂપિયા ચાર્જ લેતા હોય છે, જે એકદમ નોમિનલ કહેવાય. એ ટેલીને વોટ્સઅપ કનેક્ટ કરી આપે. એમાં કોઈ રિચાર્જ ના આવે. એટલે એ લોકોનો ચાર્જ અત્યારનો, ગઈકાલની વાત કરું તો ગઈકાલનો ચાર્જ છે 1300 રૂપિયા પ્લસ જીએસટી. એમાં તમને 100 રૂપિયા બેલેન્સ મળે. એટલે તમે એક રિપોર્ટ કોઈને મોકલો તો 78 પૈસાથી લઈને 1 રૂપિયા સુધી એનું કોસ્ટિંગ બેસતી હોય છે. પણ મોટી કંપની માટે 78 રૂપિયા 78 પૈસાથી લઈને 1 રૂપિયો એ બહુ મોટી વાત નથી. પણ એનું પેમેન્ટ જલ્દી આવી જાય, એની સાથે કોમ્યુનિકેશન જલ્દી થઈ જાય, એ અગત્યનું હોય છે. તો એના માટે વાત કરીએ તો પહેલા તો તમારું જે ટેલી લીધું હોય, તમારો સ્ક્રીનને શેર કરી દો. તમારો જે ટેલી રીસેલર હોય, ટેલી તમે જેની પાસેથી લેતા હોય, એને તમારે કોમ્યુનિકેશન કરવાની કે તમારે ટેલીની સાથે વોટ્સઅપને કનેક્ટ કરવાનું છે. તમે જાતે પણ કરી શકો છો. ત્યાર પછી તમારે એક ડેડિકેટેડ વોટ્સઅપ નંબર જોઈએ. બરાબર, કે જે તમે પછી પર્સનલ યુઝ માટે પછી પોસિબલ નથી. ફોન માટે એ વસ્તુ ચાલે, પર્સનલ યુઝ માટે પોસિબલ નથી. ત્યારબાદ તમારે રિચાર્જ કરાવવું પડે. એમાં રિચાર્જ 1300 પ્લસ 18% જીએસટી હોય છે. એમાં 100 ગુણ્યા 12 એટલે કે 1200 રૂપિયા પ્લસ જીએસટી એ
ટેલીની સાથે જે ઇન્ટર કાર્ટ કરીને એક કંપની છે એનો ચાર્જ હોય છે, અને 100 + GST એટલે કે 118 રૂપિયા, એમાં 100 રૂપિયા તમને રિચાર્જ મળતું હોય છે. ઓકે, એ તમે કરો. પછી તમારે એમાં તમારી બિઝનેસની ડિટેલ્સ નાખવાની હોય છે, તમારો ટેલીનો નંબર નાખવાનો હોય છે, અને એ રિચાર્જથી તમારી પાસે દાખલા તરીકે મારું ટેલીનું મલ્ટી યુઝર લાઇસન્સ છે, તો મલ્ટી યુઝર લાઇસન્સની અંદર મારી પાસે 100 કંપની છે, તો હું 100 એ 100 કંપનીના રિપોર્ટ મોકલી શકું છું. એવું નથી કે ભાઈ પર્ટિક્યુલર એક કંપની માટે આ ચાલે. ટેક્સ કન્સલ્ટન્ટ માટે પણ બહુ ઉપયોગી છે. સેપરેટ કરો તો સેપરેટ પણ થાય, પણ એક ટેલીના નંબર ઉપર તમે રિચાર્જ કરાવો પછી એમાં જેટલી પણ કંપની ખુલે એ બધામાં તમે વોટ્સઅપ કનેક્ટ કરી શકો છો. ક્લિયર? નેક્સ્ટ આગળ વાત કરીએ તો આપણે હવે કનેક્ટ કરીએ, એક ટેલીની કંપની ઓપન કરીએ. ટેલીની કંપની ઓપન કરીએ છીએ. આ ટેલીની કંપની ઓપન કરી પછી રિપોર્ટ જોઈએ. આ બધી એન્ટ્રી પાડેલી છે. રિપોર્ટ આપણે જોઈએ તો ડિસ્પ્લે, સ્ટેચ્યુટરી રિપોર્ટ, જીએસટી રિપોર્ટ અને GSTR 3B. ગો ટુ ડિસ્પ્લે, સ્ટેચ્યુટરી રિપોર્ટ, જીએસટી રિપોર્ટ, GSTR 3B. બરાબર. પછી તમારે ક્યાં જવાનું? શેરમાં જવાનું. ગો ટુ શેર. શેરમાં ગયા પછી તમારે કરંટમાં જવાનું. અહીં તમે કરંટમાં જાઓ. કરંટમાં ગયા પછી આ તમારો વોટ્સઅપ નંબર અંદર ઓલરેડી રજીસ્ટર્ડ છે. બરાબર છે? વોટ્સઅપ નંબર હવે તમારે બીજા આ તમારો વોટ્સઅપ નંબર છે, આ જે ટેલી સાથે રજીસ્ટર્ડ કરાયેલો છે. આમાં મારું પર્સનલ વોટ્સઅપ ચાલતું નથી. બરાબર છે? હવે અહીંયા આગળ તમારે બીજા જેટલા લોકોને આ 3B નો રિપોર્ટ મોકલવો હોય એ બધા લોકોને મોકલાય. બરાબર? તમારામાંથી કોઈ એક નંબર ટાઈપ કરો, હું એને રિપોર્ટ મોકલું. વોટ્સઅપ નંબર તમારામાંથી કોઈ એક જણ ટાઈપ કરીને ચેટબોક્સમાં લખો તો એને નંબર એને રિપોર્ટ મોકલી આપું. તમારામાંથી કોઈ એક જણ મોબાઈલ નંબર લખજો તો એને રિપોર્ટ મોકલી આપો. ઓકે, બસ 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 બસ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બધા બહુ જણા આવી ગયા નંબર. ચાલો, મલ્ટિપલ મોકલીએ છે, જોઈ લેજો. 9879859692. એક આ એક ગયો. પછી એ મલ્ટિપલમાં જતા રહીએ. ન્યૂ નંબર 9714385308. બીજું ગયું. ત્રીજું. બરાબર. હિમાનીનો છે 7567761469. ત્રીજું ગયું. ચોથું સંજય સોલંકી 8401493674. ચોથું ગયું. બરાબર. પછી હિમાક્ષીનો એક નંબર લખી કાઢીએ. બસ હવે હું આટલા જ નંબર લખીશ, નહીં તો બધાને 7359223137. થેન્ક યુ, તમે લોકોએ નંબર લખ્યો, પણ મને એક જ નંબરની જરૂર હતી. 9998064847.
8780595480, 8780595480. બસ આટલા રાખીએ છીએ અને આપણે એને મોકલી દઈએ છીએ વોટ્સઅપ. જો ગયા 1 2 3 4 5 6 7, જોઈ લો તમારા વોટ્સઅપમાં આવી ગયું. આવ્યું હોય તો ચેકબોક્સમાં યસ લખજો. વોટ્સઅપ ચેક કરો અને ચેકબોક્સમાં યસ લખજો. એક ભાઈને આવી ગયું, નિમેશભાઈને આવી ગયું છે, હિમાનીને આવી ગયું છે, હેમાક્ષીને આવી ગયું છે, બીજા બધાને આવી ગયું. જોઈ લો, તમે જોઈ શકો છો. ક્લિયર થાય છે? ઓકે. તો આ વસ્તુ આ રીતે શક્ય છે. હવે ટેલીમાંથી ગમે તે રિપોર્ટ નીકળે, એસ્કેપ કરી દઈએ. ટેલીમાંથી હવે ગમે તે રિપોર્ટ નીકળે, દાખલા તરીકે 1નું રિકન્સિલેશન છે, અથવા તો TDS નો રિપોર્ટ છે, 26Q છે, તો ખાલી શેર કરીને મારે કરંટ કરી દેવાનો અને અહીંયા આગળ મારે નંબર લખી કાઢવાનો. જે નંબર લખવો હોય તે મલ્ટિપલ લખવો હોય તો મલ્ટિપલ, અને એને એ વસ્તુ પહોંચી જાય. પણ પહેલી વાર જ્યારે તમે એને યુઝ કરો ને, ફર્સ્ટ ટાઈમ, ત્યારે ટેલી કંપનીની ઇન્ટરકાર્ટ કરીને એક કંપની છે, એ તમને એક યુઝર આઈડી પાસવર્ડ આપે. તો હું એ યુઝર આઈડી પાસવર્ડ નાખેલો હતો, એટલે તમારી 2-5 મિનિટ બચી ગઈ. પણ એકવાર તમે યુઝર આઈડી પાસવર્ડ નાખો એટલે પછી તમારું, આપણે બીજી કંપનીમાં પણ ટ્રાય કરી એટલે ખ્યાલ આવે તમને કે ભાઈ બીજી કંપનીમાં પણ એ વસ્તુ શક્ય છે. ક્લિયર થાય છે? તો આપણે એક બીજી કંપનીમાં પણ જોઈ લઈએ અને બેલેન્સ શીટનો રિપોર્ટ જોઈ લઈએ. સ્ક્રીનને શેર કરીએ, કંપની પણ બદલી કાઢીએ. જો હવે આ કંપની ઓપન કરીએ, 19/7/2023, GST લિમિટેડ. માઇગ્રેશન રિક્વાયર્ડ હોય ને એ જ ઓપન કરી, એટલે હજુ ઓપન નહીં થઈ એવું ખબર પડે આપણને. જો આ કંપની હજુ ઓપન નહીં થઈ, માઇગ્રેશન રિક્વાયર્ડ છે ને, એટલે એના પર આપણે એન્ટર કરીએ. જો બરાબર. હવે અહીંયા આગળ મને યુઝર આઈડી પાસવર્ડ માંગશે. રિપોર્ટ જોઈએ. દાખલા તરીકે મારે બેલેન્સ શીટ છે, આ બેલેન્સ શીટ મોકલવી છે, તો અહીંયા આગળ તમારે રજિસ્ટર્ડ આ માંગ્યો વોટ્સઅપ નંબર. હું મારો વોટ્સઅપ નંબર લખી કાઢું. 9327133795. બિઝનેસનું નામ શાહ કોમ્પ્યુટર ક્લાસ પ્રાઇવેટ લિમિટેડ. હવે મને યુઝર આઈડી પાસવર્ડ માંગશે. યુઝર નેમ માંગ્યું, અને પાસવર્ડ થઈ ગયું. આ બસ. હવે આ રિપોર્ટ તમે મોકલી શકો છો. બરાબર. હવે મારે કોઈનો નંબર અહીંયા આગળ કોઈનો, બીજા જે લોકોનો રહી ગયેલો એમનો આપણે જોઈ લઈએ નંબર. હાલો, રિયલમીનો એક નંબર લખી કાઢીએ, 9408914411. આ એમને બેલેન્સ શીટનો રિપોર્ટ પહોંચતો થઈ ગયો. આવી ગયો રિયલમી RMX. તમે ચેક કરી લો. વોટ્સઅપ આવ્યું. આઈ હોપ કે આવી ગયું હશે. ક્લિયર થાય છે? સો કોઈ પણ રિપોર્ટ હોય, તમે આ રીતે એને મોકલી શકો છો. હવે એકદમ સિમ્પલ થઈ ગયું. કામનું શું હતું? પ્રશ્ન આપણી પાસે કયા હતા કે ક્યાંથી જવાનું? આવી ગયો. થેન્ક યુ. બરાબર. ક્યાંથી જવાનું?
તો રજીસ્ટ્રેશન કરવા માટે તમારે જે ટેલી તમારે જે નાખતા હોય તે એની સાથે સંપર્ક કરવાનો, એની સાથે તમારે રિચાર્જ કરવાનું. રિચાર્જ કરાયા પછી તમારી પર બિઝનેસની ડિટેલ્સ નાખવાની. બિઝનેસ ડિટેલ્સ નાખીને તમે સબમિટ કરો એટલે તમને યુઝર આઈડી પાસવર્ડ મળશે. એ યુઝર આઈડી પાસવર્ડ તમે જ્યારે તમારા એ જ ટેલીના સિરિયલ કી નંબર ઉપર કોઈ પણ કંપની ઓપન કરશો અને તમારો એ રજિસ્ટર્ડ નંબર નાખશો એટલે તમારું એ વર્કિંગ ચાલુ થઈ જશે. બરાબર છે. એકવાર પહેલી વાર યુઝર આઈડી ને પાસવર્ડ માંગશે પછી વાંધો આવે નહીં. હવે કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય ટેલીને વોટ્સઅપ કનેક્ટ સાથે તો મને પૂછી શકે છે. આઈ હોપ કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. 30 થી 32 જણ જેમને ખરેખર શીખવાની જરૂરિયાત છે એ લોકો બેઠા છે. બરાબર છે. હવે આપણે બીજો એક ટોપિક કહ્યો હતો કે ટીડીએસ ડિડક્શનથી લઈ અને ટીડીએસ રિટર્ન સુધીનો ટોપિક એક આપણે ભણાવીશું. બરાબર. બીજું તમારા જાણ માટે આપણે 24મી તારીખથી એક ફાસ્ટ ટ્રેક બેચ ચાલુ કરીએ છીએ. એમાં એક સામટા 5 સબ્જેક્ટ ચલાવીશું: ટેલી, ઇન્કમ ટેક્સ, ટીડીએસ, જીએસટી અને એડવાન્સ એક્સેલ. તો કોઈને એક મહિનામાં આટલી બધી વસ્તુ પતાવી હોય તો 24મી નવેમ્બરથી એ સ્ટાર્ટ કરી શકે છે. બેચનો ટાઈમ હશે સવારે 8 થી 1. હવે આપણે બીજો ટોપિક લઈએ. સ્ક્રીનને શેર કરીએ છીએ. ઓનલાઈન ઓફલાઈન રેકોર્ડિંગ ત્રણે ત્રણ અવેલેબલ છે. નાવ હવે આપણે એક્સેલ ચાલુ કરીએ છીએ. અને વર્ડમાં જ બતાવી દઉં ચાલો. તો વર્ડની વાત કરીએ આપણે તો ટીડીએસ ડિડક્શનથી લઈને ટીડીએસ રિફંડ સુધીનો પ્રોસેસમાં ફ્રોમ ટીડીએસ ડિડક્શન ટુ ટીડીએસ રિફંડ. કારણ કે ઘણા બધા લોકોને ટીડીએસ કપાય છે પછી કેવી રીતે રિફંડ થાય છે એનો કોઈ આઈડિયા હોતો નથી. તો પહેલા તો તમને કહી દઉં કે ટીડીએસ નું ફૂલ ફોર્મ થાય છે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. અને આપણે કોઈ મટીરિયલ પહેલેથી અગાઉથી તૈયારી કરીને રાખતા નહીં. બધું તમારી સામે જ વર્કિંગ કરીએ છીએ, તમે જોઈ શકો છો. બાકી આ લઈને આવ્યા હોય તો એના કરતાં બેટર છે કે તમારી સામે જ બધું વર્કિંગ થાય. બીજું, ટીડીએસ એપ્લિકેબલ કોના ઉપર હોય છે? તો કે એક્સપેન્સ ઉપર હોય છે. ત્રીજું, હવે લાઈવ પ્રોસેસ બતાવો. બરાબર છે. તો એક એક્ઝામ્પલ આપીને લાઈવ પ્રોસેસ બતાવું છું. એક્ઝામ્પલમાં એક શાહ કોમ્પ્યુટર ક્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને અહીંયા આગળ એક નીરવ શાહ એન્ડ એસોસિએટ છે. બરાબર. હવે તમને બધાને ખબર છે કે શાહ કોમ્પ્યુટર ક્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને નીરવ શાહ એન્ડ એસોસિએટ આ સીએ છે. એટલે આ બંને વચ્ચે એક વ્યવહાર થાય છે. નીરવભાઈ મારી પાસે દાખલા તરીકે 1.5 લાખ ચાર્જ કરે છે. કેટલા ચાર્જ કરે છે? 1.5 લાખ. તો તમને ખબર છે 194 GB પ્રમાણે અત્યારે એની લિમિટ છે. અહીંયા તમને બતાવી દઉં લિમિટ જોવા માટે. tdscpc.gov.in એમાં તમે જશો, 2 વાર કન્ટિન્યુ કરશો, રેટ્સ એન્ડ ટેબલમાં જશો. આ કરંટ યરના 25-26ના રેટમાં આપણે જઈશું. તો આ જે પ્રોફેશનલ ફીસ છે 194 GB 50,000 લિમિટ છે અને 10% ટીડીએસ અને 5 નંબરના હોય તો 20% કપાય.
પાન નંબર ના હોય તો ફાસ્ટ્રેક, ઓકે, ફાસ્ટ્રેક 1300 પ્લસ જીએસટી એવરી મંથ. ના, 1300 પ્લસ જીએસટી આખા વર્ષનું છે. અત્યારે હું જેને ચેટ લખી છે એનો જવાબ આપી રહ્યો છું. અને બીજું છે ફાસ્ટ ટ્રેક કોર્સની ડિટેલ્સ. હા, તો હું તમને ડિટેલ્સ અહીંયાથી એક ફાઇલ એટેચ કરું છું મારા સિસ્ટમમાંથી. એ તમને આ એટેચ તમે જોઈ શકશો. મેં પીડીએફ મોકલી દીધી છે, તમે આની અંદરથી જોઈ શકશો. એમાં બધા બહુ મોડ્યુલ છે. એમાંથી તમારે 5 મોડ્યુલ જોવાના: એકાઉન્ટ, ઇન્કમ ટેક્સ, ટીડીએસ, જીએસટી અને એડવાન્સ એક્સેલ. બરાબર છે. નેક્સ્ટ, હવે તમે અહીંયા જોઈ શકો છો કે નીરવભાઈને મને 1.5 લાખનું બિલ રેસ કર્યું. એટલે પછી અહીંયા લિમિટ 50,000 છે. એટલે 1.5 લાખ છે. એટલે મેં નીરવભાઈનો ટીડીએસ કાપી નાખ્યો 15,000. 1.5 લાખમાંથી 15,000 ટીડીએસ કાપ્યો અને નીરવભાઈને 1,35,000 આપ્યા. બરાબર. તો હવે આખો પ્રોસેસ સમજીએ. તો આ જે 15,000 જે છે એ એના પછીના મહિનાની 1 થી 7 તારીખ સુધીમાં બેંકમાં ડિપોઝિટ કરીશું. કોના હતા? નીરવભાઈના હતા. એટલે આપણે જે નીરવભાઈનો ટીડીએસ કાપ્યો 15,000, એ આપણે બેંકમાં ડિપોઝિટ કર્યો. બેંક વાળાએ પૈસા 15,000 રૂપિયા ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કર્યા. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ વાળાએ 15,000 રૂપિયા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કર્યા. આ બધા પૈસા નીરવભાઈના છે. બરાબર. એટલે કે નીરવભાઈને 35 મળ્યા, એટલે 15 ઓછા મળ્યા. એટલે પછી આણે એના પછીના મહિનાની 7મી તારીખે બેંકમાં ભર્યા. બેંકમાંથી પૈસા ટ્રેઝરીમાં ગયા. ટ્રેઝરીમાંથી પૈસા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ગયા. બરાબર. હવે આટલો પ્રોસેસ થઈ ગયો પછી તમારે આટલો પ્રોસેસ થઈ ગયા પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એવું કહેશે કે ભાઈ પૈસા મારી પાસે છે. વેન નીરવભાઈ ફાઇલ ઇન્કમ ટેક્સ રિટર્ન, નીરવભાઈ ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરશે તો અમે એમને રિફંડ કરીશું, અથવા તો એમનો ટેક્સ આવશે તો અમે એમને એડજસ્ટ કરી આપીશું. આ એક પાર્ટ પત્યો. કે ડિડક્ટર એટલે કે શા કોમ્પ્યુટર ક્લાસે નીરવભાઈનો ટીડીએસ કાપ્યો. નીરવભાઈએ પૈસા બેંકમાં ભર્યા. બેંકમાંથી પૈસા ટ્રેઝરીમાં ગયા. ટ્રેઝરીમાંથી પૈસા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ગયા. હવે નીરવભાઈ દાખલા તરીકે એપ્રિલ મહિનાનો ટીડીએસ કાપ્યો અને મે મહિનામાં ડિપોઝિટ કર્યો. મે મહિનાનો ટીડીએસ કાપ્યો અને સપોઝ જૂન મહિનામાં ડિપોઝિટ કર્યો. જૂન મહિનામાં ટીડીએસ કાપ્યો અને સપોઝ જુલાઈ મહિનામાં ડિપોઝિટ કર્યો. તો હું એવું કહેવા માંગુ છું કે ટીડીએસમાં પેમેન્ટ મંથલી હોય છે અને રિટર્ન ક્વાર્ટરલી ભરવાનું હોય છે. એટલે આ 3 મહિના પત્યા એટલે 3 મહિનાનું રિટર્ન એને ક્વાર્ટરલી ભરવાનું થયું. એટલે નીરવભાઈ એપ્રિલ, મે, જૂનનું ટીડીએસ રિટર્ન ફાઇલ કરશે. અગર જોબનું રિટર્ન ફાઇલ, સોરી, નીરવભાઈ નહીં, શા કોમ્પ્યુટર ક્લાસ, મારી ભૂલ થઈ ગઈ. શા કોમ્પ્યુટર ક્લાસ પ્રાઇવેટ લિમિટેડ એપ્રિલથી જૂનનું રિટર્ન 1 જુલાઈથી 31 જુલાઈમાં ફાઇલ કરશે. તો પછી અગર શા કોમ્પ્યુટર ક્લાસ જોબનું રિટર્ન ફાઇલ કરશે તો 24Q ફાઇલ કરશે. અને 24Q ફાઇલ કરશે તો એમને ફોર્મ 16 જનરેટ થશે. અગર બિઝનેસ અથવા તો પ્રોફેશનનું રિટર્ન ફાઇલ કરશે તો 26Q ફાઇલ કરશે. 26Q ફાઇલ કરશે તો ફોર્મ 16A જનરેટ થશે. અને અગર એનઆરઆઈનું રિટર્ન ફાઇલ કરશે તો 27Q ફાઇલ કરશે તો એમને ફોર્મ 16AA જનરેટ થશે. ક્લિયર થાય છે? ઓકે. સો આ રીતે એક ક્વાર્ટરનું રિટર્ન થયું. એવી રીતે શા કોમ્પ્યુટર ક્લાસ 4 ક્વાર્ટરના રિટર્ન ફાઇલ કરે
એટલે એક એન્ટાયર યર પૂરું થાય, એન્ટાયર યર પૂરું થાય, આમ બી એક ફાઇનાન્શિયલ યર પૂરું થાય એટલે જેટલા બી ડિડક્ટી છે એમાંથી એક ડિડક્ટી આ નીરવભાઈ. નીરવભાઈ યર એન્ડ પૂરું થાય એટલે એમના જેટલા પણ ફોર્મ 16, અગર નોકરી કરતા હોય તો ફોર્મ 16, બિઝનેસ કે પ્રોફેશન કરતા હોય તો 16 એ ભેગા થાય અને ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરે. અગર નીરવભાઈની ટેક્સ લાયબિલિટી આવે તો એ એડજસ્ટ થાય. અગર નીરવભાઈની ટેક્સ લાયબિલિટી નથી આવતી, નીલ રિટર્ન થાય છે, તે બધા પૈસા શું થઈ જાય છે? રિફંડ થઈ જાય છે. તો આ એક વે છે. આ અને આને હું તમને બીજી રીતે પણ બતાવું. જો બીજી એક રસ્તો બતાવું, આને તમારો બધો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એક ખાલી 5 મિનિટ લાગશે પણ તમારા ટીડીએસમાં બધા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે. જો દાખલા તરીકે મહાવીર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ નું આપણે એક લાઈવ કેસ સ્ટડી લઈએ તો કે મિસ્ટર એ, મિસ્ટર બી, મિસ્ટર સી, મિસ્ટર ડી, મિસ્ટર ઈ ને મિસ્ટર એફ. બરાબર. હવે આપણે અહીંયા આગળ જોઈએ કે મહાવીર ગ્રુપ, શાંતિથી જો, બહુ સરસ વસ્તુ છે, તમારો આમાં વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે. મહાવીર ગ્રુપમાં આ 6 જણ કામ કરે છે, એમાંથી આ 2 જોબ કરે છે, આ 2 બિઝનેસ ઓર પ્રોફેશન સાથે ડીલ છે અને આ 2 એનઆરઆઈ છે. બરાબર. હવે આ જોબ કરે છે એટલે આ એપ્રિલ મહિનો છે, આ મે મહિનો છે અને આ જૂન મહિનો છે. તમે જોઈ શકો છો કે દાખલા તરીકે મેં 2000 ટીડીએસ કાપ્યો, આનો 2000 ટીડીએસ કાપ્યો, આનો 3000 ટીડીએસ કાપ્યો, આનો 2000 ટીડીએસ કાપ્યો, આનો નહીં કાપ્યો, આનો પણ નહીં કાપ્યો. બીજા મહિનાનો 2000 ટીડીએસ કાપ્યો, આનો 3000, આનો 2000 ટીડીએસ કાપ્યો. આનો વ્યવહાર થયો તો 5000 ટીડીએસ કાપ્યો, આનો 1000 ટીડીએસ કાપ્યો. આમાં વ્યવહાર થયો તો 2000 કાપ્યો, આનો નહીં કાપ્યો. 2000, 2000, 3000, આનો નહીં કાપ્યો, આનો વ્યવહાર નહીં થયો, આનો નહીં થયો અને આનો 3000. હવે તમે જોવા જશો તો એપ્રિલ મહિનાનો જે પૈસા જે 2 ને 2 4 ને 3 7 ને 2 9, 9000 રૂપિયા એ મેની 1 થી 7 તારીખમાં ભરશે. આ ચલન 2 ને 2 4 ને 5 9 ને 1 10 ને 2 12, આ 12000 જૂનની 1 થી 7 તારીખમાં ભરશે. અને આ 2 ને 2 4 ને 3 7 ને 3 10, આ 10,000 જુલાઈની 1 થી 7 તારીખમાં ભરશે. એટલે આ ચલનનું થઈ ગયું તમારું. હવે 3 મહિના થાય એટલે રિટર્ન ફાઇલ કરવું પડે. આ જોબનું રિટર્ન ફાઇલ કરવા માટે 24Q ફાઇલ કરવું પડે. બિઝનેસનું રિટર્ન ફાઇલ કરવા માટે 26Q ફાઇલ કરવું પડે અને એનઆરઆઈનું રિટર્ન ફાઇલ કરવા માટે 27Q ફાઇલ કરવું પડે. રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે શું નાખવાનું? તો કે ચલણની ડિટેલ્સ અને પાર્ટીનો પાન નંબર. અહીંયા ચલણની ડિટેલ્સ અને પાર્ટીનો પાન નંબર એટલું જ નાખવાનું હોય છે. બરાબર. એટલું તમે ડિટેલ્સ નાખી દો એટલે રિટર્ન ભરાઈ જાય. રિટર્ન ભરાઈ જાય એટલે ફોર્મ જનરેટ થાય. એ ફોર્મમાં આ જોબ વાળાનું ફોર્મ 16 જનરેટ થાય. બિઝનેસ પ્રોફેશનનું ફોર્મ 16 જનરેટ થાય અને એનઆરઆઈનું ફોર્મ 16 જનરેટ થાય. ઓકે. સો આપણે જે કમિટ કરેલું એ બંને સેશન આપણે પૂરા કર્યા. બરાબર. સેશન કેવું લાગ્યું, વોટ્સઅપનું કનેક્ટ, એ તમે મને ચેટબોક્સમાં લખજો. અને નેક્સ્ટ કયો ટોપિક રાખવાનો છે એ પણ તમે મને લખજો તો મને ખ્યાલ રહે. તમને લોકોને સેશન કેવું લાગ્યું? થેન્ક યુ સંજયભાઈ. ઓકે. કારણ કે સેશનમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય તો મને પોતાને ખ્યાલ આવે. બરાબર છે. તો સેશન તમને
ઇન્ફોર્મેટિવ લાગ્યું? સરસ. બરાબર. આપણે ઓકે. ઓકે, થેન્ક યુ. સરસ સરસ. ગુડ. આપણે યુટ્યુબ પર મૂકીશ અને હું તમને ખબર છે દર સોમવારે આપણે મૂકતા હોઈએ છે. બરાબર છે, સોમ કે મંગળવારે. તો આનો વિડીયો આપણે મોકલી આપીશું. આપણી એક ફાસ્ટ ટ્રેક બેચ 24 તારીખથી ચાલુ થાય છે. 8 થી 1. એમાં એક જ મહિનામાં પ્રો એકાઉન્ટન્ટ અને પ્રો ટેક્સ કન્સલ્ટન્ટ પતી જાય છે. થેન્ક યુ કીર્તિ. બરાબર. બીજું, કોઈને આ 24 તારીખથી પાછા બીજા પણ બે સેશન ચાલુ થાય છે. એક સવારે 8 વાગે એકલા TDS ની બેચ છે, બપોરે 12 વાગે એકલા GST ની બેચ છે, અને સાંજે ફાસ્ટ ટ્રેકની બેચ. ફીસ એટલી જ છે પાયલબેન, જેટલી આપણે ક્લાસમાં લઈએ છીએ. કોઈ એક્સ્ટ્રા વધારે નથી લેતા. ફરીથી કહી દઉં, આપણી અપકમિંગ બેચ છે સવારે 8 વાગે, જેવી રીતે આવી રીતે ભણાવું છે એવી રીતે 8 વાગે હશે તમારે TDS, 12 વાગે હશે તમારે GST, અને સાંજે 7 વાગે હશે TDS. તો બેચ ઓનલાઈન ઓફલાઈન છે. સિલેબસ મૂકેલો છે. બરાબર. તમારે કંઈ વધારે માહિતી જાણવી હોય તો મારો આ નંબર છે. અને તમારે ઓટો ચેટબોટ, એટલે કે તમારે ચેટબોટ સાથે વાત કરવી હોય તો મેં એક છે ને ઓટો ચેટબોટ નંબર બનાવ્યો છે, કે જેમાં તમને ઓટો ચેટબોટમાં શું, તમને બહુ રાહત થાય. તમને એકે પ્રશ્નો પૂછવા નહીં પડે. 6356, જો આ નંબર જે છે ને હું લખું છું ને, 6356 475 105, 6356 475 105. આ નંબર ઉપર તમે ખાલી હાઈ, એકલું હાઈ લખજો આ રીતે, અથવા તો એકલું હેલો લખજો, બે મિક્સ ના કરતા. પછી એમાં તમને કોર્સ કન્ટેન્ટ, ડેમો, સ્ટુડન્ટના ઓપિનિયન, બધી જ વસ્તુ મળી જશે. ઓકે. સો થેન્ક યુ. તમે લોકોએ 30 જણે બહુ સારો કોઓપરેટ કર્યો. આવતી વખતે આપણે આનાથી બેટર સેશન રાખીશું. ઓકે. સો થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. બાય. Right, sir.